નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 12 ભૂગોળ વિષયમાં વિભાગ ડી અને ઈ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે તમારી દ્વિતીય પરીક્ષા તેમજ બોર્ડ પરીક્ષામાં ખાસ પ્રશ્નો પૂછાયો હોય તે આજના આ વિડીયોમાં જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ડીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈએ. તો તેમાં આપણે વાત કરીએ કે કયા કયા પ્રકરણમાંથી તમને વિભાગ ડીમાં પ્રશ્નો જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી માટે તમારે પ્રકરણ પહેલું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, 10મું, 11મું, 12મું અને 13 આટલા પ્રકરણમાંથી તમારે વિભાગ ડીના પ્રશ્નો વાંચવાના છે અને બીજા કોઈ પણ પ્રકરણમાંથી તમારે વિભાગ ડી માટે પ્રશ્નો પાકા કરવાના નથી. તો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. હવે અહીં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની વાત કરીશું. બાકી આમ તો તમારે ઘણા બધા પ્રશ્નો વાંચવા પડે, પરંતુ અહીં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વાત કરીએ. નિશ્ચયવાદ વિચારધારા ચર્ચો. પ્રશ્ન 2 છે સંભવવાદ વિચારધારા સમજાવો. પ્રશ્ન નંબર 3 છે કે માનવ ભૂગોળના કાર્યો સ્પષ્ટ કરો. પ્રશ્ન નંબર 4 છે કે વ્યાપારિક પશુપાલન ટૂંક નોંધ લખો. પ્રશ્ન નંબર 5 છે કે ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો. પ્રશ્ન નંબર 6 છે કે મોટા પાયાના ઉદ્યોગો વિશે ટૂંકી નોંધ લખો. પ્રશ્ન 7 ઇન્ફોર્મેશન ટેકનોલોજી સમજાવો. પછી છે પ્રશ્ન નંબર 8 કે વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહેવામાં આવે છે અને તે કયા શહેરોમાં આવેલો છે. પછી છે પ્રશ્ન નંબર 9 ઉચ્ચ સ્તરીય સેવાઓ જણાવો. અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દઉં કે જેટલા પણ હું પ્રશ્નો આપીશ તે ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. બાકી આમ તો તમને ઘણા બધા લિસ્ટ આપી દઉં, પરંતુ મારે તમને માત્ર ને માત્ર મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપવા છે. એટલે આ જે પણ હું તમને પ્રશ્નો આપું છું તે તમારે ખાસ વાંચવાના છે. સૌપ્રથમ આમાંથી જ ઘણા ખરા પ્રશ્નો આવશે. જો તમને વિશ્વાસ ન હોય તો તમે પહેલાંના જૂના પેપર જોઈ શકો છો અને આપણે જૂના વિડીયો પણ જોઈ શકો છો. તે આપણી ચેનલમાં મળી જશે અને જૂનું બોર્ડનું પેપર અથવા દ્વિતીય પરીક્ષાનું પેપર તમે જોઈ શકો છો. અને જો વિદ્યાર્થી મિત્રો જો તમારે આઈએમપી લિસ્ટ જે આઈએમપી પ્રશ્નોનું લિસ્ટ છે તેની પીડીએફ જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને તેની લિંક આપી દઈશ. ત્યાંથી તમે સંપૂર્ણ પીડીએફને ડાઉનલોડ કરી અને વાંચી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 10 છે કે પાઇપલાઇનના લાભો જણાવો. પછી છે પ્રશ્ન નંબર 11 કે હવાઈ માર્ગોનો વિકાસ સમજાવો. પ્રશ્ન નંબર 12 છે કે સડક માર્ગોનું મહત્વ સમજાવો. પ્રશ્ન નંબર 13 છે કે માનવીની તૃતીયક પ્રવૃત્તિઓમાં સેવાઓની માહિતી આપો. પ્રશ્ન નંબર 14 છે કે સમાચાર પત્રો અને સામાયિકો વિશે ટૂંક નોંધ લખો. પ્રશ્ન 15 છે કે ફિલ્મ ઉદ્યોગ વિશે વિસ્તૃત ચર્ચા કરો. પ્રશ્ન 16 અવકાશવાણી પર ટૂંક નોંધ લખો. પ્રશ્ન 17 કમ્પ્યુટરના ઉપયોગો લખો. પ્રશ્ન નંબર 18 છે કે નદીબંદરો વિશે ટૂંક નોંધ લખો. ભારતના વિદેશ વ્યાપારનો ઇતિહાસ ટૂંકમાં જણાવો. વિશિષ્ટ આર્થિક પ્રદેશ એટલે શું. પછી છે ભૂમિ પ્રદૂષણ એટલે શું અને તેની અસરો જણાવો. ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. ધ્વનિ પ્રદૂષણની અસરો જણાવો. એ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. પછી જળ પ્રદૂષણ એટલે શું તેની અસરો જણાવો. પ્રશ્ન નંબર નીચે આપેલ આંકડાકીય માહિતીનો મધ્ય શોધો. કોઈ પણ આંકડા આપી શકે છે. અહીં વિદ્યાર્થી મિત્રો આવો પણ પ્રશ્ન પૂછાય. તમને એમાં લખેલું હોય કે નીચે આપેલ આંકડાકીય માહિતીનો મધ્ય શોધો, પરંતુ અહીં તમને આંકડા મેં દાખલો શા માટે નથી આપ્યો, કારણ કે ત્યાં તમને કોઈ પણ દાખલો આપી શકે છે. એવું નથી કે અહીં જે હું રકમ આપું તે જ આપે, કારણ કે તમારે મધ્યસ્થ શીખવાનું છે. અહીં તમારે દાખલા કોઈ પણ એક દાખલાને નથી શીખવાનું, તમારે સંપૂર્ણ મધ્યસ્થ જે કઈ રીતે ગણવામાં આવે છે તેનું જે સ્વરૂપ આવે તેને સમજવાનું છે અને ત્યારબાદ તમે કોઈ પણ પ્રકારનો દાખલો ગણી શકો છો. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 25 કે મધ્યક અને મધ્યસ્થની વ્યાખ્યા આપી તેનું મહત્વ સમજાવો. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 26 કે ભારતના સત્તાવાર નકશા પ્રકાશિત કરતી સંસ્થાઓ જણાવો. પ્રશ્ન નંબર 27 સ્તંભો કેટલી અને કઈ કઈ રીતે દર્શાવી શકાય છે. પ્રશ્ન 28 સમમૂલ્ય પદ્ધતિ માહિતીનું કયું લક્ષણ દર્શાવે છે. પ્રશ્ન નંબર 29 છે કે કમ્પ્યુટરની મદદથી સ્તંભ આલેખ કેવી રીતે તૈયાર થાય છે તે સમજાવો. પ્રશ્ન નંબર 30 જીપીએસના ઉપયોગ લખો. ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જીપીએસ વિશે ટૂંકમાં માહિતી આપો. અને છેલ્લો 32મો પ્રશ્ન કમ્પ્યુટરને કારણે નકશા નિર્માણમાં થતા ફાયદાઓ જણાવો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 32 જેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોયા. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ વિભાગ ઈ માટે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો પૂછાય એવા છે તે સૌપ્રથમ આપણે જોઈ લઈએ. તેમાં પણ વિદ્યાર્થી મિત્રો તમારે વિભાગ ઈમાં દરેક પ્રકરણમાંથી પ્રશ્નો પાકા કરવાના નથી, કારણ કે વિભાગ ઈના મોટા પ્રશ્નો હોય છે. તો અહીં મેં તમને પ્રકરણનું લિસ્ટ આપી દીધું છે. કયા પ્રકરણ, તો કે બીજું, 5મું, 8મું, 9મું અને 10મું આટલા પ્રકરણમાંથી જ તમને વિભાગ ઈમાં પ્રશ્નો જોવા મળે છે. કદાચ નાનો મોટો ફેરફાર થાય તો કદાચ એકાદું પ્રકરણ બદલી શકે. લગભગ તો બોર્ડ દ્વારા બ્લુપ્રિન્ટ આપવામાં આવી છે, એટલે આમાંથી
આનાથી બહારનો એક પણ પ્રશ્ન લગભગ ના હોય, પરંતુ કદાચ નાની મોટી ભૂલથી જો એ બીજો પ્રશ્ન બદલી શકે છે. બાકી તો તમને આટલા પ્રકરણમાંથી જ વિભાગીનો પ્રશ્ન જોવા મળશે. તેમાં માનવ વિકાસ એટલે શું તેના માપન વિશે સમજૂતી આપો. પ્રશ્ન નંબર 2 છે કે ભારતમાં વસ્તી વિસ્તરણની પ્રાદેશિક ભિન્નતાઓ જણાવો. પછી છે પ્રશ્ન નંબર 3 કે વસ્તી ગીતતા પર અસર કરતા ભૌગોલિક પરિબળો ચર્ચો. પ્રશ્ન નંબર 4 છે કે પરિવહનનો અર્થ સમજાવી વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે નોંધ લખો. પછી છે પ્રશ્ન નંબર 5 કે વિશ્વના મહત્વના રેલમાર્ગો વિશે સવિસ્તર નોંધ લખો. પ્રશ્ન નંબર 6 છે કે ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગોની માહિતી આપો. પછી છે પ્રશ્ન નંબર 7 કે શહેરીકરણની સમસ્યાઓ વર્ણવો. પ્રશ્ન 8 ગ્રામીણ માનવ વસાહત પ્રણાલી વિશે સવિસ્તર ઉત્તર લખો. પછી આગળ છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 9 શહેરી વસાહત એટલે શું તેને કાર્યકારિતાના આધારે વર્ગીકરણ કરો. અને પ્રશ્ન નંબર 10 છે કે માનવ સંસાધન વિશે વિગતે સમજાવો. 11મો પ્રશ્ન ખાસ ઇમ્પોર્ટન્ટ. અહીં વિદ્યાર્થી મિત્રો જળ પ્રદૂષણ સમજાવી તેના નિવારણના ઉપાયો સૂચવો. તો આ ઘણીવાર પૂછાયો છે અને પૂછાઈ પણ ગયેલો છે. પછી છે પ્રશ્ન નંબર 12 કે ખનિજ તેલ અને કુદરતી વાયુ સંબંધી સમસ્યાઓ જણાવી તેના ઉકેલ સમજાવો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 12 જેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિભાગ ઈમાં પ્રશ્નો પૂછાયા હતા તે દરેકે દરેક જોયા. જો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો. આપણી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. ફરી મળીએ આવે છું એક નવા વિડીયો અને નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.